જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આ જગતમાં આપણે સૌ સુખ મેળવવા મથામણ કરીએ છીએ. દુઃખ કોઈને ગમતું નથી, બધા જ સુખને ઝંખે છે. તો સાચું સુખ ક્યાં છે અને તે કેવી રીતે મળે તે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું. તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો. અને હા, હજુ સુધી આપે આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો અને નોટિફિકેશન બેલને ઓલ કરી દેજો, જેથી કરીને આવા સત્સંગના વિડીયોની માહિતી આપના સુધી સરળતાથી પહોંચતી રહે અને આપ લોકો ઘરે બેઠા સત્સંગનો આનંદ પ્રાપ્ત કરી શકો. હવે સૌ પ્રથમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ. કે આ સંસારમાં જન્મેલા દરેક મનુષ્યનું એકમાત્ર લક્ષ્ય દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ, સદાયને માટે ટકી રહે એવા આનંદની પ્રાપ્તિ કરવી, આ જ એકમાત્ર મનુષ્યનું લક્ષ્ય હોય છે. આવો આનંદ અને સુખ મેળવવા માનવ જાતે ચોમેર નજર ફેરવી અને આનંદને શોધવાનો પ્રયત્ન કર્યો. કોઈએ ખાનપાનમાં, ઘરબાર, કુટુંબ કબીલામાં આનંદ અને સુખ મેળવવા ફાફા મારે. કોઈ પહેરવેશ, મોજ શોખ, હરવા ફરવામાં આનંદને શોધવાનો પ્રયત્ન કરે. પરંતુ લાંબા અનુભવે મનુષ્યને સમજાયું કે આ જગતના ભૌતિક પદાર્થોમાંથી મળતું સુખ હંમેશ માટે ટપતું નથી, ઉલટાનું દુઃખરૂપ થાય છે. દાખલા તરીકે આપણને મીઠાઈ બહુ ભાવતી હોય અને આપણે ખૂબ જ ખાઈએ છીએ, પરંતુ આ મીઠાઈ લાંબે ગાળે ડાયાબિટીસને નોતરે છે. આમ આ ભૌતિક પદાર્થોનો આનંદ એ સાચો આનંદ નથી, એક મૃગજળ જેવો છે. દૂરથી આપણને ભાસ થાય કે સામે પાર જળ ભરેલું છે, ત્યાં જઈએ એટલે દૂર થતું જાય. તેવી જ રીતે આ ભૌતિક આનંદ, જેને વિષયાનંદ કહેલો છે, તે વિષયાનંદ મેળવવા જેમ જેમ પ્રયત્ન કરીએ તેમ તેમ તે દૂર થતો જાય છે. સુખરૂપ લાગે છે, પરંતુ સાચું સુખ નથી. આથી તો કહ્યું છે ને કે સુખ નથી રાત્રે, સુખ નથી દિવસે, સુખ નથી તડકે કે છાંયે, સુખ ક્યાંય નથી. તો સુખ છે ક્યાં? તો શ્રી હરિરાયજી સુખનું સરનામું આપતા કહે છે કે વૈષ્ણવો માટે સુખના બે જ ઠેકાણા છે. એક છે શ્રીજી બાવાનું ચરણારવિંદ અને બીજું ઠેકાણું છે ભગવદ ભક્તોનો સંગ. કેવી સુંદર જગ્યા શ્રી હરિરાય ચરણે બતાવી છે. બેમાંથી એક મળે એટલે બીજું આપોઆપ મળી જાય. જો શ્રી ઠાકોરજીના ચરણોમાં પ્રીતિ થાય તો પ્રભુ ભગવદ ભક્તોનો સંગ કરાવી આપે છે, અને જો ભગવદીય વૈષ્ણવનો સંગ થાય તો તે શ્રીજીનું મિલન કરાવી આપે છે. આજ તો પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે. અહીં શ્રી ઠાકોરજીના ચરણનો આશ્રય કરવાનું કહ્યું છે, કારણ કે આપણા પ્રભુ શ્રી કૃષ્ણ ખૂબ જ દયાળુ છે. આ જીવની કૃતિ સામે જોયા વગર માત્ર ને માત્ર કૃપા જ કરે છે અને આનંદનું દાન કરે છે. આથી તો દયારામભાઈ કહે છે ને કે જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો, જનના અવગુણ પણ ગુણ જાણે, અવળું પડે અન્ય દેવને, સામું દુઃખ દે શત્રુ પ્રમાણે, પ્રમાણ નહીં ફળ દે તો પણ જાય, હરિનું આપ્યું કદી નાશ ન થાય, અમર અલ્પ વર અધિક પ્રયત્ન, પ્રભુ ઓડી સાટે દે રત્ન, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. પ્રભુનો સ્વભાવ કૃપા કરવાનો છે. તેથી જીવના નાના મોટા અવગુણો તે જોતા નથી, માત્ર ને માત્ર કૃપા જ કરે છે. અધમને પણ ઊંચું પદ આપી શકે છે, તો પછી ભક્તને આપવામાં શું ખામી રાખે? ભોળા ભાવે જેવો આપનું ભજન કરે છે તેને ઉત્તમ ફળ આપે જ છે. આપ કોડીના બદલામાં રત્ન આપે છે. જ્યારે અન્ય દેવનું યજન કરતા વિધિમાં ભૂલ થાય તો
ઉલટું પરિણામ ભોગવવું પડે છે. અગાઉ એવા અનેક પડીને ભ્રષ્ટ થયાના દાખલાઓ જોવા મળે છે. તેની મર્યાદા ભંગ થઈ કે પરિણામ ઉલટું આવ્યું. દક્ષ પ્રજાપતિ જેવાનો યજ્ઞ વિપરીત ફળ દેવાવાળો થયો. એક દેવી ભક્ત, હવે તેના લગ્ન થયા. થોડા સમય પછી તેની સ્ત્રી બીમાર પડી. અનેક ઉપચારો કર્યા, છતાં બીમારી મટે નહીં. આથી તે દેવી ભક્ત તે દેવીના સપ્તસતીનો પાઠ કરવા લાગ્યો, જેથી સ્ત્રીની બીમારી દૂર થાય અને સાજી થાય. હવે આ સપ્તસતીનો પાઠ કરતાં કરતાં તે ભૂલથી દેવી રક્ષિતામ ભાર્યાને બદલે દેવી બક્ષિતામ ભાર્યા એવું બોલતો. હવે દેવીએ તો માગેલું આપ્યું, તેથી સ્ત્રી મરી ગઈ. ત્યારે તેમણે દેવીની આરાધના કરી અને દેવીને પૂછ્યું કે આમ કેમ થયું? હું તો આપના પાઠ કરું છું. ત્યારે દેવીએ કહ્યું કે તે માગ્યું ને મેં દીધું. અમે તો ફક્ત તથાસ્તુ કહીએ છીએ. તે કહ્યું દેવી બક્ષિતામ ભાર્યા. ત્યારે તે દેવી ભક્તને તેની ભૂલ સમજાણી. આમ ઉલટાનું સુલટું પડ્યું. કુંભકર્ણ ઇન્દ્રાસન માટે તપશ્ચર્યા કરતું, ઘણું જ કઠોર તપ કર્યું. ત્યારે વર્ષો બાદ શિવજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે કુંભકર્ણના મોંમાંથી ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન બોલાઈ ગયું અને મહાદેવજી તથાસ્તુ કરીને વરદાન આપીને પધારી ગયા. હવે જોતું તું ઇન્દ્રાસન અને મળી ગયું નિંદ્રાસન. આખી જિંદગી સૂતો જ રહ્યો. આમ વિપરીત ફળ મળ્યું. સકામ કર્મો પણ ભયવાળા છે. અનેક વ્રત તપ દાન કરીને કદાચ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય તો પણ છીણે પુણ્ય મૃત્યુલોકે તે મુજબ પુણ્ય પૂરા થાય પછી પાછું મૃત્યુલોકમાં આવવું તો પડે જ છે. પરંતુ હરિનું આપ્યું તે કદી નાશ ન થાય. પ્રભુનું આપેલું અક્ષય હોય છે, તેમજ તે કોઈથી લઈ શકાતું નથી. બીજા દેવોને આપેલા વરદાન મિથ્યા થાય છે. જેમ કે ભસ્માસુરે ઘોર તપશ્ચર્યા કરી બ્રહ્માજી પ્રસન્ન થયા. ત્યારે ભસ્માસુરે માગ્યું કે હું જેની માથે હાથ મૂકું તે બળીને ભસ્મ થઈ જાય. હવે તે સમયે પરિણામનો વિચાર કર્યા વગર બ્રહ્માજીએ તથાસ્તુ કહીને વરદાન તો આપી દીધું. હવે આ વરદાન મેળવીને ભસ્માસુર એ બ્રહ્માજીની પાછળ પડ્યો કે માથે હાથ મૂકીને ખાતરી તો કરું કે આ વરદાન સાચું છે કે ખોટું. ત્યારે બ્રહ્માજી ભગવાન વિષ્ણુના શરણે ગયા. ત્યારે ભગવાને ભસ્માસુરને સ્વયં તેનો હાથ તેના માથા ઉપર મુકાવીને તેનો નાશ કર્યો. આમાં વરદાન શું કામ આવ્યું? જ્યારે પ્રભુ જે વરદાન આપે છે તે પરિપૂર્ણ અને સુખદાયી હોય છે. તેને મિથ્યા કરવાની શક્તિ કોઈનામાં નથી. પ્રભુ તો દયાળુ છે, અંતર્યામી છે, બધાના મનની ભાવના જાણે છે. તેથી ભક્તોનું ભલું થાય તેમ જ કરે છે. પ્રભુ અવગુણને પણ ગુણ માને છે. દેવરાજ ઇન્દ્રએ કોપ કરીને 12 મેઘને વ્રજ ઉપર મોકલા. ત્યારે પ્રભુએ ગિરિરાજ ધારણ કરી વ્રજની રક્ષા કરી. જ્યારે ઇન્દ્રને આપનું સ્વરૂપ સમજાયું ત્યારે પશ્ચાતાપ કરતો સુરભી ગાયને આગળ કરીને ક્ષમા માંગવા આવ્યો. પ્રભુની સ્તુતિ કરી, ક્ષમાયાચના કરી. ત્યારે પ્રભુએ કહ્યું કે હે ઇન્દ્ર, તે ભલે અહંકારમાં કોપ કરીને મેઘ વરસાવ્યો, પરંતુ મેં તેને તારી સેવા જ માની છે. આ વ્રજવાસીઓએ વિવિધ ભાંતની સામગ્રીનો આવડો મોટો અન્નકૂટ આરોગ આવ્યો. ત્યારે તે પ્રમાણમાં જલ પણ જોઈએ, જે તે વરસાદ વરસાવીને પૂર્ણ કર્યું. તેમજ તારા કોપને કારણે મારા આ નિસાધન ભક્તો એવા વ્રજવાસીઓ 7 દિવસ મારી સન્મુખ રહ્યા. આમ તે ભક્ત અને ભગવાનના મિલાપનું કાર્ય કર્યું છે. તે તારી સેવા જ છે. આવા કૃપાળુ છે આપણા પ્રભુ. અપરાધને પણ ક્ષમા કરીને ગુણ માને છે. રાય જીતની સેવા કો માનત મેરુ સમાર. પ્રભુ કોડીની સાટે રત્ન આપે છે. પ્રભુના સખા સુદામાજી પોતાની પત્નીના કહેવાથી પ્રભુ પાસે આવ્યા, જેથી તેનું દરિદ્ર મટી જાય, પરંતુ પ્રભુ પાસે માગી ન શક્યા. પત્નીએ મોકલાવેલા 2 મુઠ્ઠી તાંડુલ એટલે કે પૌવા પ્રભુ પ્રેમથી આરોગ્યા અને અદ્ભુત સ્વાદ બતાવ્યો. પ્રભુએ આ 2 મુઠ્ઠી તાંદુલના બદલામાં સુદામાજીને અઢળક સંપત્તિ આપી દીધી.
જ્યારે પ્રભુની અંગુલીમાં ઘાવ થયો ત્યારે દ્રૌપદીએ પોતાના સાડીનો પાલોનો છેડો ફાડીને પ્રભુની અંગુલી પર પાટો બાંધી દીધો. તેના બદલામાં દુશાસન દ્વારા ચીરહરણ વખતે પ્રભુએ દ્રૌપદીના 999 ચીર પૂર્યા. આમ પ્રભુ કોટીની સામે રત્ન આપે છે. માટે કહ્યું કે આવા કૃપાળુ શ્રી કૃષ્ણનું ભજન કરો. આવા પરમ કૃપાળુ પ્રભુના ભક્તો પણ એવા જ હોય છે. આથી તો વલ્લભ સાખીમાં કહ્યું છે ને કે હરિ બળે હરિજન બળે બળે હરિ કે દાસ, હરિ સે હરિજન યુ બળે જો હરિ હે તિનકી પાસ. પ્રભુ જેમ મોટા છે તેમ તેમના દાસ પણ મોટા જ છે. આવા ભક્તોએ પ્રેમભાવ ભક્તિ કરીને પ્રભુને વશમાં કર્યા હોય છે. આથી પ્રભુ હંમેશા આવા ભક્તોની સન્મુખ બિરાજે છે. આથી તો કહ્યું છે ને કે ભગવદ ભગવતી એક હે તાસુ રાખીએ નેહ ભવસાગર કો તરન કી નૌકા કહીએ હે. જેમ ભગવાનમાં પ્રેમભાવ રાખીએ તેવી જ રીતે પ્રભુના ભક્તો ભગવદીઓમાં પણ ભાવ રાખવો. જેમ સાગરને તરવા માટે નૌકાની જરૂર પડે તેમાં ભગવદીઓ આ સંસાર સાગરને તરવા માટે નૌકાનું કાર્ય કરે છે. આવા ભગવદ ભક્તોનો સંગ કરવો. ભગવદીઓના સંગનું સુખ, સત્સંગનું સુખ એ સ્વર્ગના સુખ કરતાં પણ ઉત્તમ છે. જ્યારે ભગવદીઓની કૃપા થાય ત્યારે ફળની પ્રાપ્તિ થાય છે. અને ભગવદીય વૈષ્ણવોની કૃપાથી જે ફળ મળે છે તે અવિચલ અને અવિનાશી હોય છે. ભગવદીયના સંગથી પ્રારબ્ધ ભોગ પણ મટી જાય છે. 252 ભગવદીયોની વાર્તામાં આવે છે ને કે એક રાજાને કોઈ સંતાન નહોતું. ત્યારે તેના નગરનો એક બ્રાહ્મણ કે જે મહાદેવજીનો ભક્ત હતો તેણે કહ્યું કે મહાદેવજીને પ્રસન્ન કરીને તમારા માટે સંતાનની હું માગણી કરીશ. જ્યારે તેમણે મહાદેવજીને પ્રસન્ન કર્યા ત્યારે મહાદેવજીએ કહ્યું કે તે રાજાના ભાગ્યમાં સંતાન નથી. એટલે તે બ્રાહ્મણે રાજાને કહ્યું કે મહાદેવજીએ આવું કહ્યું છે કે તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી. ત્યારે રાજા જેવી પ્રભુની ઈચ્છા એમ માનીને રહ્યો. હવે થોડા સમય પછી એ નગરમાં એક ભગવદીય વૈષ્ણવ આવ્યા. તેમણે કોઈ પાસેથી સાંભળ્યું અને કહ્યું કે જાઓ, તમારા રાજાને સંતાન થશે. સમયથી રાણીને ત્યાં એક પુત્રનો જન્મ થયો. ત્યારે પેલા બ્રાહ્મણે કહ્યું કે આપના ભાગ્યમાં નહોતું તો આ ક્યાંથી આવ્યું? તેમણે મહાદેવજીને ફરી પૂછ્યું. ત્યારે મહાદેવજીએ કહ્યું કે ભાઈ, મેં તો પુત્ર નથી આપ્યો, કદાચ ભગવાને આપ્યો હશે. એ ભગવાન પાસે ગયા, વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે આ રાજાના ભાગ્યમાં પુત્ર નહોતો તો આ ક્યાંથી આવ્યું? ત્યારે પ્રભુએ કહ્યું કે તેના ભાગ્યમાં પુત્ર સુખ તો હતું જ નહીં, સંતાન સુખ તો હતું જ નહીં, પરંતુ એક ભગવદીય વૈષ્ણવના આશીર્વાદથી તેને ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ છે. અને તે ભગવદીએ મારી ઉપર કૃપા કરી છે. ખાલી એને તો એટલું જ કીધું પુત્ર થશે. જો એમ ભગવદીએ કહી દીધું હોત કે તે રાજાને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થશે તો મારે અવતાર લેવો પડત. વાલા વૈષ્ણવો, આવા ભગવદીઓ હોય છે. આવા વૈષ્ણવોનો સંગ કરીએ ત્યારે સાચા સુખની પ્રાપ્તિ થાય છે. આમ વૈષ્ણવોએ શ્રી ઠાકોરજીના ચરણારવિંદની ભક્તિ કરવી અને વૈષ્ણવોનો હંમેશા સંગ કરવો. પ્રભુ ભજન અને વૈષ્ણવના સંગનું, સત્સંગનું જે સુખ છે, જે આનંદ છે, તે ભજનાનંદ અલૌકિક છે. પ્રભુની સેવા અને સ્મરણનું સુખ એ જ વૈષ્ણવો માટે સાચું સુખ રહેલું છે. ભલા વૈષ્ણવો, આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.